જય શ્રી રામ દોસ્તો, લીવ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો હું ને મિત્તલબેન અત્યારે આવી ગયા છે સિદ્ધેશ્વર મહાદેવને મંદિરે, જ્યાં 1 માસ માટે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવેલું છે। તો તેનો બધો જ વ્યૂ તમને દેખાડશું અને આપણા આ લીવ વ્લોગ ચેનલમાં તેનું 1 મહિના લગન લાઈવ કરવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો ચાલો આપણે જોઈએ વ્યૂ બધા। दरियो देखाय। दरियो देखाय? हाँ, दरियो देखाय। આપણે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અને કામકાજ ક્યાં હાલે? હા, કેવાનું કામકાજ હાલે? શિવ મહાપુરાણ 1 માર્ચ। ઓકે, મિત્તલબેન આપણે અહીંયા શું કામે આવ્યા? વધારે બોલો। અહીંયા આપણે 1 મહિના માટે શિવ પુરાણ બેહે છે ને તે કામકાજ ચાલુ છે એ બતાડવા આવ્યા છે। શિવ મહાપુરાણ બેહે 1 મહિના માટે કઈ? હા, એનું કામકાજ ચાલુ છે। હા। તો પેલા આપણે મંદિરે જાય હું આવા મંદિરે ઉપર। નાવા મંદિરે જાવું। હા, પછી આપણે દરિયે જવું। પછી દરિયો, પછી પછી બધાય મંદિરે જવું। હા, હા। હાલો તો મહાદેવ 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 ગંગા। હા, આ જો મારી ચોકલેટ ને મારી સ્ટીકર બી સેમ કલરના છે। હા, હાલો તો આગળ। ઘણા ફૂલ પણ છે જો આ નદી દેખાય છે। નમો શિવાય, નમો શિવાય, નમો આ બોલો શિવાય। સપ્તાહ વિશે હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ। સપ્તાહનું આયોજન થાય અહીંયા શ્રાવણ મહિના આ શ્રાવણ મહિનામાં કથાનું આયોજન થાય। આખા દુનિયા સાંભળવા આવ્યો। આટલું કે ગામડા બધા આનંદ લો, મોજ કરો, મોજ કરો। કથાનો આ શિવ મહાપુરાણ કેટલા દિવસ માટે હાલ છે? એ 1 મહિનો। 1 મહિનો, 1 મહિનો આનંદ કરાવી છે। અને ટાઈમ કામ છે બાપા? એ 3 વાગ્યાનો છે। 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી। 6 વાગે આરતી થાય। હા, આરતી કરીને ભાગવાનું પ્રસાદ। અને સ્થાપન કીધું છે? સ્થાપન દિવાહાનું છે ને, દિવાહાનું સ્થાપન। દિવાહ આપણે પડવો શ્રાવણ મહિનાનો પડવા નથી। હા, અને જગ્યાનું નામ આપણે સિદ્ધેશ્વર બાપુ, સિદ્ધેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ કાંઈ એમ? હા, બડા બાપુનો કુંડ। હા, બહુ જગ્યા પુરાણી આપણી આ। હા, નો કાંઠો। હા, દેવની સગન એટલે દરિયો પીર। હા, અને આનંદ કરાવીએ। 1 મહિનો આનંદ થાય। હા, લાભ લેવો હોય લેજા જો ને રેજાવની ભાઈ બધાયને આમંત્રણ આપી દો। જાહેરમાં। હા, હો, હા, કાર્યકર્તા અહીંયા બેઠા છે। ખીમા હતા, ગંગાભાઈ આપણે બોલો ને, એમાં કઈ વાત? એ બીજું આવડે ભોળાનાથના સાનિધ્યમાં આપણે બીજું કંઈ ન આવડે અહીંયા બેઠા ભાઈ। હા, અને અહીંયા મજા આવે। આપણે આવીએ તો અંદરથી આપ શાંતિ અને મજા મજા। હર હર મહાદેવ, હર। હાલો હાલો મિત્તલબેન, તો આપણે અહીંથી ક્યાં જવાનું છે? સીધું પહેલા આપણે મંદિરે જઈશું। વધારે બોલો ને, કોઈ નહીં સાંભળે। પહેલા આપણે ઓલે મંદિરે જાઉં, પછી બીજા મંદિરે, પછી ઓલે પહેલા બતાડ્યું તો દેવવાળી
ના જાય પછી ઓલું ઘર રહેવું છે ને ના જાય. ના જાય. બાપા સીતારામના ઓલામાં જવાનું છે. હા ઓકે. તો પોરો ખાવા બેઠા શું અહીંયા આલ્યો પાણી પીએ લો પછી પાણી ઘટી જાય પીધા રખાય પાણી. હા પાણી મિત્તલબેન થાકી રહ્યા એટલે પાણી પીએ છે એટલે પાછો આગળ પાણી પી અને વિડીયો બનાવવાનું ચાલુ કરશે. આપણે જઈએ આપણે બધાય મંદિર બતાડવા છે. ચાલો હવે જઈએ. જો આપણે અહીંયા જઈએ હવે. જો અહીંયા જો આમાં બાબા સીતારામની જગ્યા છે ને આપણે ચાલીએ. ચાલો હવે આપણે જઈએ. ને જો અહીંયા કેટલી બધી નારિયેળી છે. પછી આ સબૂતરું છે હું તમને પછી બતાડી દઉં. ક્યું એક તાલ વડલો છે એક સમજ. જો આ કેવાનું જાણવું છે કોમેન્ટમાં કહેજો કેવાનું જાણવું છે. આ તો વડલો છે. હા આ કેવાનું જાણવું હોય કોમેન્ટમાં કહેજો. ચાલો હવે આપણે આ બાજુ જઈએ. જોવા સબૂતરું. ચાલો જોવા સબૂતરું. જો અહીંયા બાબા સીતારામની જગ્યા. જો અહીંયા બાબા સીતારામની જગ્યા. જો અહીંયા બાબા સીતારામની જગ્યા. પછી અહીંયા પણ બેસવાનું. અહીંયા પણ બેસવાનું. અહીંયા કેટલી બધી નારિયેળી છે. પછી આપણે આગળ જઈએ. જો ભગવાનનું મંદિર શંકર પપ્પાનું મંદિર. જો જ્યાંથી નીચે જવાની સીડીઓ. જો નાયક અહીંયા પછી જો અહીંયા જો પછી જો આ બાજુ શિવલિંગ ને આ બાજુ ગમતી વાય. ને પછી આપણે અંદરથી તરફથી બતાડી દઉં. અડધું આવશે. પછી આ બાજુ જો દરિયો. ના જો આ વાદળા જો તે કાળા કાળા. હાલો હવે આપણે મિત્તલામાં આગળ જઈએ. હાલો ધોળમાં પડી. જો અહીંયા ડોમનું કામકાજ ચાલે છે. શિવ મહાપુરાણનું. પાકું મિત્તલ હે હજી તો એટલું જ લાગ્યું. સટકા લગાડવાનું છે હે. બાકી છે ને તે આખું મોટું બધું થઈ જાય. મોટું બધું હા કેવડું બધું થાય? મોટું બધું. પરવા કેવડું હતું હે? આ પેલે સ્ટેજ ઓલી સાઈડ રાખ્યો કે નહીં કે આ સાઈડ હે? સ્ટેજ
આ સાઈડ છે કોલી સાઈડ આખેલે આ સાઈડ જો ઓલો ઉભો કર્યો કઈ ત્યાંથી આપણે ક્યાં જવાનું છે અહીંથી ન ઠેકે જવાય આડે તે ઠેકા આ 100% ઓલું ઉપર છે કામ આપણે સ્ટેજ જો આ સ્ટેજ છે હે શિવલિંગ ખાવ પાહી દેખાય હા જો આ સ્ટેજ છે મિત્રો અહીંથી દરિયો અને ચોખ્ખો દેખાય જો એટલા બધા માણસો ને આલો તો મિત્ર આપણે લાઈવ કરવાનું છે ને તો ભાઈ શિવ મહાપુરાણ આખો મહિનો લાઈવ તમને લીવ વ્લોગ ચેનલમાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આખો મહિનો લાઈવ આપવાનું છે ને મિત્ર હા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આખો મહિનો ઘર બેઠા લાઈવ મળશે જામ મોટરસાઇકલને હાલે કઈ બાજુ જાઉં હું નથી ઠેકે શકતો वो बंद करना एक काम मित्र